કેમ છે બાળકો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 9.4 શરૂ કરેલું છે, વિયોજનીય ચલની રીત. ઓકે, આજ હજુ એ જ રીતના દાખલા આગળ કરવાના છે, પણ આજના દાખલા થોડા કૂટ પ્રશ્ન છે એવું કહી શકાય. છે વિયોજનીય ચલની જ રીત, પણ કૂટ પ્રશ્ન પ્રકારના દાખલા. એ પહેલાં કાલે એક માર્કનું MCQ બાકી રહી ગયો તો એ પહેલાં લઈ લો, અને પછી આ કૂટ પ્રશ્નવાળા દાખલા શરૂ કરીએ. અને આ MCQ તો ખાસ અગત્યનો ભાઈ, કારણ 2-3 વાર પૂછાઈ ગયો છે એટલે જોજો. dy by dx e raised to x into e raised to y થાય. dy upon e raised to y e raised to x dx. યાદ આવી ગયું ને વિયોજનીય ચલ? આ e raised to y છેદમાં dx સામે, એટલે આ dxની સાથે x વાળા પદ dyની સાથે y વાળા પદ ગોઠવાઈ જાય, એને કહેવાય વિયોજનીય ચલ સ્વરૂપ. હવે બે બાજુ સંકલન લઈ લો, ત્યારે e raised to y અંશમાં લખું તો e raised to minus y. હવે સંકલન કરીએ, e raised to minus y નું e raised to minus y, પણ x નથી કે y નથી, માઇનસ y છે, એનું વિકલન -1, એનાથી ભાગવું પડે. ભાગવું એટલે અહીંયા ગુણાઈ દઉં તો ચાલે ને, બાકી આમ લખો તોય વાંધો નથી. e raised to x નું e raised to x પ્લસ છે, તો આ થઈ ગયું માઇનસ e raised to minus y e raised to x પ્લસ છે. આ બાજુ લઈ લો ને આ બાજુ લઈ લો તો તમને દેખાશે માઇનસ c e raised to x પ્લસ e raised to minus y. તો આ e raised to x આને c1 કહી દેવાનું, c1 બરાબર માઇનસ c સ્ક્વેર અચળ. મેં આગલા લેક્ચરમાં બી કીધું હતું, ફરી એકવાર યાદ કરાવી દઉં કે આ પ્રકરણમાં આ અચળનો અક્ષર ગમે તે ચાલે, c1 c k a b m n ગમે તે લખ્યું હોય, આપણા એક્સ અને વાયનું સ્વરૂપ જોવાનું. એટલે ઓપ્શનમાં અહીંયા c લખ્યું હોય, તમે કહો સર ઓપ્શનમાં તો c છે, આ નથી જોવાનું, આ જોવાનું e raised to x પ્લસ e raised to minus y, એ જવાબ આવે. અને સામે અચળ હોવો જોઈએ ગમે તે. ફરી યાદ કરાવી દીધું. હવે જો MCQ તો સાવ સહેલો હતો, એટલે આમાં તો કંઈ બીજી વાર કહેવાની જરૂર નથી. ખાલી આ પહેલો પોઈન્ટ હતો, e raised to x into e raised to y અલગ કરો, એ બસ. આ થાય એટલે તો પછી તો બધાને આવડી જાય. હવે જો આ કૂટ પ્રશ્ન પ્રકારની રકમ ચાલુ થઈ કે આ વિકલ સમીકરણ હોય અને બિંદુ 0, 0 માંથી પસાર થતું હોય એવા વક્રનું સમીકરણ મેળવો. થઈ ગયો કૂટ પ્રશ્ન? પહેલાં રકમ વાંચી લેજો ટેક્સ્ટબુકમાંથી. તો જો આ વિકલ સમીકરણ હોય તો આ તો સીધું વિયોજનીય ચલ સ્વરૂપ જ છે. બે બાજુ સંકલન લઈ લો, તો y ડેશ એટલે dy લખવું જ પડશે, સીધું નહીં કરાય. dy by dx e raised to x sin x dy e raised to x sin x આ dx આવે. ઓકે, હવે વિયોજનીય ચલ સ્વરૂપ થયું. હવે સંકલન કરીએ. તો 1 નું સંકલન y, આનું સંકલન યાદ કરો સંકલન પ્રકરણમાંથી. પહેલી વસ્તુ ખંડસ્થ સંકલનની રીત. આ પહેલું વિધેય, આ બીજું વિધેય ખંડસ્થથી થાય. બીજી એક કોસ ઉમેરી, કોસ બાદ કરી, 2/2 ગુણું તો સાઇન પ્લસ કોસ, બાજુમાં સાઇન માઇનસ કોસ આવી જાય, એટલે e raised to x fx પ્લસ f ડેશ વાળી રીત છે, બીજી રીત. અને હવે ત્રીજી જે હું લખીશ એ સૌથી સહેલી. યાદ કરજો, મેં એક સૂત્ર કરાવ્યું છે, e raised to x sin bx dx. એ સૂત્ર સીધું મૂકી દઈશ, e raised to x upon a square plus b square a sin bx minus b cos bx પ્લસ c. a અને b, a એટલે e ની ઘાતમાં x નો સહગુણક, b એટલે અહીંયા ત્રિકોણમિતિ વિધેયમાં x નો સહગુણક. અત્યારે બંને સહગુણક 1 1 છે, એટલે a b 1 1 છે. સૂત્ર યાદ કરી લેજો, e raised to ax upon a square plus b square a sin bx minus b cos bx. આ સૌથી સહેલું પડે બાકીની બંને રીત કરતાં. તો આ વિકલ સમીકરણ આવી ગયું. હવે આ કીધું 0 0 માંથી પસાર થાય,
એનો અર્થ આ બિંદુ 0 0 વક્ર પર છે એટલે વિશિષ્ટ ઉકેલની વાત છે ભાઈ. એક્સ વાય 0 0 મૂકીને અચળ સી શોધી લેવાનો. આ વાય 0 આ e⁻0 છેદમાં 2 સાઇન 0 0 મૂકી દઉં છું અને કોસ 0 1 પ્લસ સી. આ 1 છે તો આ -1/2 તો સી બરાબર આવે 1/2. તેથી વક્રનું સમીકરણ સીની કિંમત મૂકી દેવાની. વાય બરાબર e⁻x ભાગ્યા 2 બોલો ક્લિયર બધા. આ બિંદુ આપેલું હોય કુટ પ્રશ્નમાં કે આના પર છે કે આમાંથી પસાર થાય છે એનો અર્થ એક્સ વાયના સ્થાને આ કિંમત મૂકી દો એટલે અચળ સી મળી જાય. અને એનો અર્થ આગલી રીત પ્રમાણે આપણે કરીએ તો એમ કહેવાય કે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. અચળ સીની કિંમત મળી જાય આ બિંદુ આપેલું હોય ત્યારે. હવે આ પ્રકારના કુટ પ્રશ્ન કરીશું. રીત એની જ છો વિયોજનીય ચલ પર રકમ હશે એટલે કુટ પ્રશ્ન કહેવાય. શરૂ કરી દો. જો 16મો દાખલો. આ વિકલ સમીકરણ હોય અને એકમાંથી પસાર થતું હોય એવો વક્ર શોધવો છે. સોરી 1 - 1 માંથી પસાર થતું હોય તો પહેલાં તો આ વિકલ સમીકરણ છે વાય ડીવાય. આ વાય +2 છેદમાં આ x +2 આ dx સામે x છેદમાં ગોઠવી દીધું વિયોજનીય ચલ સ્વરૂપ. હવે બાજુ સંકલન લઈ લો વાય ડીવાય. યાદ કરો સંકલન. જુઓ આ સંકલન તો એકદમ સહેલું છે. વાય પણ વાય +2 તો ઉપર 2 ઉમેરી 2 બાદ કરીશ પણ એને મેં રીત શું કીધી સંકલનમાં અંશ અને છેદમાં જ્યારે આ ચલ એક્સની ચલ મોટે ભાગે આપણે બોલીએ એક્સ ઘાત સરખી હોય ત્યારે છેદ છે અંશમાં લાવવાનો. એક્સ હોય તો બી x² હોય તો બી. રીત એમ કહેવાય કે અંશ અને છેદમાં જ્યારે એક્સની ઘાત સરખી હોય ત્યારે છેદ છે પહેલાં અંશમાં લાવવાનો. ક્લિયર? રીત યાદ કરાવી દીધી. તો આ વાય +2 -2 જોઈ લો છેદ આવી ગયો ઉપર. આ છેદ છે અંશમાં આવી ગયો એટલે અહીંયા તો સહેલું હતું. આ એક્સ છૂટા પાડી દો x જશે 1 આ 2/x. આ એક્સ બંનેના છેદમાં અલગ કરી દીધો. અહીંયા અલગ કરું તો આ 1 dy -2 dy upon y +2 આ 1 dx પ્લસ 2/x dx થઈ ગયું. હવે બધે સૂત્ર આવી ગયું. 1નું સંકલન y log y +2 1નું x 2 log x પ્લસ c. તો જવાબ તો આવી ગયો. 1 - 1 માંથી પસાર થાય એનો અર્થ આ વક્ર પર છે તો એક્સના સ્થાને 1 વાયના સ્થાને -1 મૂકી દો. -1 2 log -1 મૂકું. આ 1 2 log 1 તો જુઓ આ -1 આ 2 - 1 1 અને log 1 એટલે 0. આ 1 log 1 એટલે 0 તો c બરાબર થઈ ગયા -2. c ની કિંમત -2 મૂકી દઉં. આ થઈ ગયો જવાબ. હવે કોઈ કહેશે કે સર આ જવાબનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. કઈ રીતે જોજો. x ડાબી બાજુ 2 ડાબી બાજુ y -x +2 આ સામે 2 log x આ સામે પ્લસ
2 log y પ્લસ 2 બે કોમન લઈ લઉં, બે સામાન્ય, એક સ્ટેપ સીધું લખું છું એટલે આ બે વત્તા છે તો ગુણાકારમાં આવી જાય. હજુ આગળ જવું હોય log x સ્ક્વેર y પ્લસ 2 સ્ક્વેર. આ બે ઘાત છે, સોરી બે ગુણાકારમાં જે ઘાતમાં જવા દીધા, અલગ અલગ લખી નાખી સીધી ઘાત. આ લોગનો બેઝ ઈ હોય. હજુ એક સ્ટેપ આવે e રેઝ ટુ y માઇનસ એક્સ પ્લસ 2. યાદ કરો લોગનું ઘાતાંકમાં રૂપાંતર. આ લોગ નીકળી ગયો, આ સામેની બાજુનો આધાર થયો. અહીંયા સુધી આપી શકાય. આ ખાલી વધારાનું બતાવ્યું, લગભગ તો આ જ જવાબ હશે અત્યારે. તો ચેક કરી દઉં, જુઓ 9.4 એનો 16મો દાખલો. એક જ મિનિટ હો. ના આ નથી, અહીંયા સુધી છે ભાઈ. આ જવાબ છે. આ છેલ્લું સ્ટેપ નથી એટલે અહીંયા સુધી થતો જ. એટલે અગાઉના લેક્ચરમાં બી મેં કીધું હતું તમને કે ભાઈ સાબિત કરો નથી અને આપણે એમનેમ દાખલો ગણતા હોય તો આ છેક સુધીનો સાદુરૂપ આપી દઈને એ જવાબ ક્યારેય કોઈ ખોટો ના કહી શકે, માર્ક ના કાપી શકે. કારણ તો કે આનાથી આગળ સાદુરૂપ જ ના થાય. પછી હવે જો અત્યાર પ્રમાણે આ જવાબ આવતો હોય ને તમે આ લખો તો તમને પૂરા માર્ક મળે. પણ આ જવાબ આવતો હોય અને તમે આ લખી આવ્યા તો માર્ક કપાય. એટલે બને ત્યાં સુધી છેક સુધીનું સાદુરૂપ લખવાનું. જો અત્યારે મને બી એમ જ હતું કે કદાચ આ જ જવાબ હશે તો બી મેં તમને બતાવ્યું અહીંયા સુધી. શું કામ? તો કે હું કાયમ એવું કહું કે આ પ્રકારમાં ઘણીવાર એવું થશે, ક્યાંક આમ વચ્ચેથી જવાબ મૂકી દીધો હોય, ક્યાંક આમ શક્ય સાદુરૂપ એન્ડ સુધી આપ્યું હોય, તો આપણે કેવી રીતે યાદ રાખવું ક્યાં દાખલામાં શું છે? ગોખવા થોડું બેસીશું. એટલે આપણે એક નિયમ બનાવવાનો. મેં આ નિયમ બનાવેલો છે કે શક્ય જ્યાં સુધી દેખાશે ને ત્યાં સુધી હું સાદુરૂપ આપી દઈશ. હવે તમને 2-4 દાખલા જુઓ એટલે તમને યાદ રહી જાય, મને તો ના રહીએ કે ભાઈ ઘાતાંકમાં નથી ફેરવતા, એમને લોગવાળો જવાબ છે એટલે મૂકી દઈએ છીએ. તમે ત્યાં સુધી મૂકી દો, આ ના લખો. ઓકે. હવે જુઓ દાખલા નંબર 17. હવે તમને દેખાય એવા કુટ પ્રશ્ન શરૂ થયા કે ના કુટ પ્રશ્ન છે એટલે રકમ થોડી હશે વાક્યમાં. જો હું વાંચું છું, તમારે પહેલાં ચોપડીમાંથી વાંચવાની પછી ગણવાનું. જે વક્રના કોઈપણ બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના વાયામનો ગુણાકાર તે બિંદુના એક્સએમ જેટલો છે અને 0 - 2 માંથી પસાર થાય તો વક્રનું સમીકરણ શોધો. તો પહેલાં આપણને ખબર છે કે બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ શું લખાય ગણિતમાં? dy/dx. વ્યાપક રીતે બિંદુ XY હોય તો સ્પર્શકનો ઢાળ શું લખાય? dy/dx. ઓકે, આ યાદ રાખી લેવાનું કે XY આગળના સ્પર્શકનો ઢાળ તો કે dy/dx. હવે રકમ શું કહે છે કે આ ઢાળ અને તે બિંદુનો વાયામનો ગુણાકાર y × dy/dx. ઢાળ વાયામનો ગુણાકાર તે બિંદુના એક્સએમ જેટલો છે તો કેના બરાબર? એ બિંદુનો એક્સએમ. હવે જુઓ આટલું બસ વધારાનું હોય આને કોઈ પ્રશ્ન કહેવાય. અહીંયાથી તો આવડે ને. y dy x dx સંકલન કરી દો. y dy x dx y²/2 x²/2 પ્લસ c. 2 લસા 2c થઈ ગયું. હવે એક બિંદુ આપ્યું છે 0 - 2 માંથી પસાર થાય તો આ 2c = 4 આવી ગયા. એ મૂકી દો. c શોધવાની ક્યાં જરૂર છે? આ અચળ સામે રાખીએ, આ ડાબી બાજુ લઈ લો.
आई गયું વક્રનું સમીકરણ જુઓ યાદ કરજો આ કયો વક્ર થયો લંબાતી વલય અતિવલય અને એમાં આ એન બી સરખા હોય ત્યારે શું કહેવાય લંબાતી વલય આ એક પોઈન્ટ ખાલી હવે બે ચાર દાખલામાં આવશે એટલે હમણાં યાદ રહી જશે કે એક્સ વાય આગળના સ્પર્શકનો ઢાળ તો કે dy બાય dx પછી રકમ ઉપરથી આ વિકલ સમીકરણ બનાવી નાખવાનું પછી તો વિયોજનીય ચલને સંકલન લાવ એટલે જવાબ આવી જાય જો 18મો દાખલો વક્રના બિંદુ એક્સ વાય આગળના સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ -4 -3માંથી પસાર થતી રેખાના ઢાળ કરતાં બમણો છે અને -2 1માંથી વક્ર પસાર થાય છે તો વક્રનું સમીકરણ જોઈએ છે તો પહેલાં તો આ વાક્ય ફરીથી લખી નાખો હવે રકમ વાંચીએ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને -4 -3માંથી પસાર થતી રેખાના ઢાળ કરતાં બમણો છે સ્પર્શકનો ઢાળ dy બાય dx એક્સ વાય અને -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ પહેલાં આ શોધવું હોય તો શોધી શકાય મારે ડાયરેક્ટ લખવું છે એટલે મેં આ બાજુમાં બતાવી દીધું તો તમને ખબર છે કે આ બે બિંદુના યામ હોય એના પરથી રેખાનો ઢાળ શોધવું હોય તો સૂત્ર યાદ છે ભૂલી ગયા હો ફરીથી જોજો વાયયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત વાય -3 એક્સ -4 હવે રકમ એવું કહે છે કે આ સ્પર્શકનો ઢાળ આના ઢાળ કરતાં બમણો છે અહીંયા 2 ગુણાઈ દો એટલે બંને સરખું થઈ ગયું જો આ વિકલ સમીકરણ આવી ગયું આટલો દાખલો કુટ પ્રશ્ન ગણાય હવે તો વિયોજનીય ચલ તો આ છેદમાં લઈ લઈશ આ 2 x + 4 આ dx ઉપર જવા દઈશ આ છેદમાં dx ઉપર થઈ ગયું વિયોજનીય ચલ સંકલન કરી દઈએ બંને બાજુ આ લોગનું સૂત્ર આવી ગયું લોગ માનાંક y+3 લોગ માનાંક x+4 પ્લસ લોગ c મૂકીશ આ બંને લોગ છે એટલે આ લોગ મૂકીશ તો લોગ માનાંક y+3 c ઇન્ટુ સાદરૂપનું એક સ્ટેપ કાપી નાખ્યું આ ગુણાકારમાં જે ઘાતમાં જાય પણ સરવાળો છે તો આ બે ગુણાકારમાં આવી જાય સીધું લખી નાખ્યું બે બાજુથી લોગ દૂર કરી દઈએ આ વક્ર થઈ ગયો કયો વક્ર છે આ ખબર છે પરવલય બતાવે એક્સનો વર્ગ અને વાયમનો પરવલયનું સમીકરણ છે હજુ સી શોધવાનો જો -2 1 વક્ર પર છે y1 મૂકો x - 2 મૂકો તો આ 4 2 નો વર્ગ 4 4 4 જશે c બરાબર 1 c1 મૂકી દો આ થઈ ગયો આન્સર વક્રનું સમીકરણ ખ્યાલ આવે સહેલા જ છે કુટ પ્રશ્નો એકદમ સહેલા પણ એકવાર ગણવા પડે સહેલું હોય પણ એકવાર તો તૈયાર કરવું પડે ને બાકી સહેલું જ છે હવે જો 19મો આગળ રકમ સાંભળજો ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે કે એનું ઘનફળ ચોક્કસ દરથી વધે ઘનફળ ચોક્કસ દરથી વધે છે તો કે ધારો કે t સમય
બલૂનનું ઘનફળ x છે. જો ઘનફળ x હોય ને તો એનો વૃદ્ધિ દર થાય dx/dt. જે અક્ષર ધારો ને એનું સમયને સાપેક્ષ વિકલન એટલે વૃદ્ધિ દર. આપણે આગળ ક્યાંક ભણી ગયા, આવું યાદ કરજો. ભણી ગયા વિકલિતના ઉપયોગમાં, બરાબર છે. છઠ્ઠું પ્રકરણ કે જે અક્ષર હોય એનું સમયને સાપેક્ષ વિકલન એટલે વૃદ્ધિ દર. હવે કોઈ કહેશે વૃદ્ધિ દર કેન્સલ કરી દઈને પછી બીજે વૃદ્ધિ દર આવે, શું સમજાવું? આ તમને 4.6 યાદ કરાવું એટલે બધાને ખબર પડી ગઈ કે ઘનફળ x હોય તો એનો વૃદ્ધિ દર શું થાય? dx/dt. એટલે બધું કરવું જોઈએ. ખ્યાલ આવી ગયો ને મેં શું કીધું એ? ઓકે. હવે આગળ જુઓ. તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે તો કે વધવાનો દર મેં કે લઈ લીધો. ચોક્કસ એટલે અચળ સંખ્યા, તો મેં કે મૂકી દીધો. હવે આગળ જુઓ. શરૂઆતમાં તેની ત્રિજ્યા 3, એટલે હવે પહેલાં આને વિયોજનીય ચલ સ્વરૂપ ગોઠવી દેવું પડે. કે dt. આ ગમે તે અક્ષર મુકાયો ભાઈ, ચોક્કસ એટલે કંઈક અચળ મૂકવાનો છે. આ વિયોજનીય ચલ, આ કે અચળ, આ dt. તો આ 1 નું x, આ 1 નું t અને અચળ c. હવે આ રકમ કામ આવે. આગળ જુઓ. શરૂઆતમાં તેની ત્રિજ્યા 3, શરૂઆત એટલે t બરાબર 0. ત્યારે ત્રિજ્યા તો છે જ નહીં ભાઈ, તો ત્રિજ્યા લઈએ. ક્યાંથી આવશે? આ ઘનફળ x માંથી. ગોળાકારનું ઘનફળ ગોલક 4/3 પાઈ r ઘન kt પ્લસ c. આ x ઘનફળની બદલે એનું સૂત્ર મૂકી દીધું 4/3 પાઈ r ઘન, તો ત્રિજ્યા આવે ને. હવે t બરાબર 0 શરૂઆત, ત્યારે ત્રિજ્યા r બરાબર 3. તો t0 અને r3 મૂકી દો. 4 પાઈ, આ 3 મૂકવું એટલે 3 નો ઘન 27, આ 0, 3 9, તો c બરાબર 4 9 36 પાઈ. તો c ના સ્થાને 36 પાઈ મૂકી દે. આ એક અચળ મળી ગયો. હજુ બીજી વાર આપ્યો હશે. જુઓ, 3 સેકન્ડ પછી 6 એકમ હોય, t બરાબર 3 સેકન્ડ, ત્યારે ત્રિજ્યા r બરાબર 6. એક જ મિનિટ ફરીથી 6 એકમ. ઓકે. તો હવે r 6 મૂકીશ. 4 પાઈ ભાગ્યા 3, 6 નો ઘન એટલે 216 થાય. સીધું ના આવડે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 લખી નાખવાનું, કોઈ ચિંતા નહીં. મુકાઈ ગયું કે t3 અને આ 36 પાઈ. 3 7 21, 3 દુ 6 72 થઈ ગયા. 4 દુ 8, 4 7 28 પાઈ. આ 36 પાઈ ડાબી બાજુ, 3 કે આ 2, આ 5, આ 2, 3 કે. તો કે બરાબર શાંતિથી કિંમત મૂકીને સાદુરૂપ આપી. પહેલાં સી મળે પછી કે મળે. 3થી ભાગી દો. 3 8 24, 3 4 12. તેથી ફરી આ સૂત્રમાં કે મૂકી દો. 4 પાઈ r ઘન ભાગ્યા 3 કે 84 પાઈ t 36 પાઈ. 4 અને પાઈ ઉડાડી દો ભાઈ. r ઘન ભાગ્યા 3, 4થી ભાગું 21 પાઈ તો ગયા, 4થી ભાગું 9 પાઈ તો ગયા. 4 પાઈથી બે બાજુ ભાગી દીધું. હવે શું પૂછ્યું છે એ જોઈ લો. t સેકન્ડ પછી ત્રિજ્યા, તો આ રહ્યું t સેકન્ડ પછી ત્રિજ્યા આવી જ ગઈ છે. r ઘન 3 સામે ગુણાઈ દો. 21 3 63, 9 3 27. આમાંથી r જોઈએ છે 63t વત્તા 27. ટીની કિંમત આપી હોય કે ભાઈ 5 સેકન્ડ પછી 10 સેકન્ડ પછી 15 સેકન્ડ પછી, તો અહીંયા મૂકી દઉં તો એક્ઝેક્ટ જવાબ આવે. આમાં ખાલી એટલું કીધું t સેકન્ડ પછી ત્રિજ્યા, તો આવી ગયો આન્સર. આન્સર લખી નાખું.
જો થઈ ગયું, થઈ ગયા કોઈ પ્રશ્ન? ખ્યાલ આવે છે? હવે થોડાક સારા દાખલા શરૂ થશે, થોડાક સારા. જો 20મો દાખલો, રકમ સાંભળજો. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8%ના દરે સતત વધી રહ્યું છે. વધારાનો દર કેટલો છે? 8%. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થતા હોય, 100 રૂપિયા મૂકીએ 10 વર્ષમાં બમણા થતા હોય, તો આ આરની કિંમત શોધો, એટલે વ્યાજનો દર શોધવો છે. તો ધારો કે ટી સમય મુદ્દલ પી છે. મુદ્દલ સામાન્ય રીતે પીથી લખાય, બાકી એક્સ ધારો તો કંઈ વાંધો નથી, અક્ષર ગમે તે લઈ શકાય. આપણે ધારી લીધું કે ટી સમયે મુદ્દલ પી છે, તેથી મુદ્દલમાં થતા વધારાનો દર ડીપી બાય ડીટી. હાલ જ જોયું કે જે હોય અક્ષર એનું સમયના સાપેક્ષ વિકલન એટલે એનો વૃદ્ધિ દર. તો પીનો વૃદ્ધિ દર એટલે ડીપી બાય ડીટી. હવે રકમમાં કીધું છે કે કેટલો છે? ડીપી બાય ડીટી 8% આપ્યો છે. તો 8% એટલે આ પી સ્મોલ જ લખાઈ જાય છે. શું કામ? ત્રિરાશિ 100 એ આર, તો પી એ કેટલા? PR ભાગ્યા 100. અને સીધું આ બી આપણે આગળ છઠ્ઠા પ્રકરણમાં શીખવાડેલું છે. જે આ ટકા હોય એ જેના ટકા હોય અક્ષર ભાગ્યા 100 ગુણાઈ દઉં એટલે ટકામાંથી મૂલ્યમાં રૂપાંતર થઈ જાય. આ અક્ષર ભાગ્યા 100 દૂર કરી દઉં એટલે ગુણાકારમાં જે હોય એ ટકા થઈ જાય. આવું બી આગળ શીખવાડેલું છે. તો અત્યારે આ વૃદ્ધિ દર શું થઈ ગયો? 8% એટલે PR ભાગ્યા 100. તો પછી આ ડીપી ભાગ્યા પી, આર ભાગ્યા 100 તો અચળ, આ પી છેદમાં ડીટી સામે લાવે એટલે વિયોજનીય ચલ સ્વરૂપ આવી ગયું. બસ આટલો દાખલો છે, ખરેખર કોઈ પ્રશ્ન કહેવાય. હવે તો વિયોજનીય ચલ એટલે બે બાજુ સંકલન લઈ લઈશ. લોગ માનાંક પી ટી પ્લસ સી આવી ગયું સમીકરણ. હવે જુઓ આગળ. 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થતા હોય, એનો અર્થ પહેલાં હું રૂપિયા મૂકું છું કેટલા ભાઈ? 100. તો ટી બરાબર 0 શરૂઆત, ત્યારે મુદ્દલ પી કેટલી છે? 100. આ અર્થ સમજવાનો શરૂઆતમાં, એટલે ટી બરાબર 0, પી રૂપિયા 100. તો આ પી છે એ 100 મૂકીશું, લોગ 100 આર ભાગ્યા 100. આ તો 0 થઈ ગયું ભાઈ, ટી 0 મૂકો એટલે. તો આ સી આવી ગયો, એસી અહીંયા મૂકી દો. હવે આગળ વાંચો. 10 વર્ષમાં બમણા થાય તો આ સાદુરૂપ આપી દો, આ બાજુ લઈ લો. લોગ પી માઇનસ લોગ 100. તો બાદ બાકી જે ભાગાકાર થઈએ થઈ ગયું. 10 વર્ષ મુદ્દલ પી 100 ના બમણા એટલે કેટલા થાય? 200. તો લોગ આ 200 ભાગ્યા 100 આર ભાગ્યા 100, આ ટી 10, આ 10 10 જશે, આ 10 આ બાજુ, 10 લોગ 2
આર શોધો તો આવી ગયો, બસ આ જવાબ કહેવાય. પણ જો log 2 રકમમાં બાજુમાં આપેલું હોય, અત્યારે આપેલું છે log 2 બેઝ ઈ, અહીંયા બેઝ તો ઈ જોઈએ કશું ના લખ્યું હોય ત્યારે 0.6931 0.6931 તો આ મૂકી દેવાનું. પેપરમાં બી એવું હોય, log 2 બેઝ ઈ આપ્યું હોય તો મૂકશું, ના આપ્યું હોય તો આ જવાબ લખી નાખવાનો. તો આર બરાબર 6.931 વ્યાજનો દર. ઓકે, આરની કિંમત શોધો. આપણે શોધો એવું બની શકે આ જવાબ 7 આપ્યો કે લગભગ 7%, છતાંય જોઈ લઈ. 20મો દાખલો છે 9.4, ચેક કરી જ લઈને હું આપ્યો છું. 9.4 20મો દાખલો 6.93% આપ્યું છે આરની કિંમત. બસ આ જવાબ થઈ ગયો. હવે આ દાખલો એકવાર ફરીથી કહી દઉં, જોજો. અહીંયાથી થોડા હવે 4-5 સારા દાખલા છે કુટ પ્રશ્નમાં. ધારો કે ટી સમય મુદ્દલ પી છે. પહેલાં તો ટી સમય ધાર લેવાનો, ગમે તે અક્ષર. પી ધાર લીધો તો એનો વૃદ્ધિદર ડીપી બાય ડીટી થઈ જાય. તમે અક્ષર એક્સ ધારો તો વૃદ્ધિદર ડીએક્સ બાય ડીટી, એટલે એ મુદ્દલમાં થતા વધારાનો દર વૃદ્ધિદર ડીપી બાય ડીટી. હવે રકમમાં આપ્યું છે કે વૃદ્ધિદર છે 8%. 8% એનો અર્થ 100 એ આર, તો પી એ કેટલા? સીધું 8% છે તો એને પીનો વૃદ્ધિદર છે એટલે પી ભાગ્યા 100 ગુણાઈ દો, એટલું મૂલ્ય થઈ ગયું. હવે આ પી છેદમાં આ ડીટી ઉપર, એટલે વિયોજનીય ચલ સ્વરૂપ બે બાજુ સંકલન લઈ લીધું. આર ભાગ્યા 100 તો અચળ કહેવાય, કારણ કે આ ડીટી છે એટલે ટી ચલ થાય, ને અહીંયા પી ચલ થાય. તો આનું લોગ માનાંક પી, આ 1નું ટી પ્લસ સી. 10 વર્ષમાં જોજો રકમ, આ એક મિનિટ સમજો. 10 વર્ષમાં ₹100 મૂકેલા હોય એ બમણા થાય છે, એટલે આપણે મૂક્યા કેટલા? 100 રૂપિયા. તો શરૂઆતની મુદ્દલ કેટલી થઈ? 100. એને કહેવાય ટી બરાબર 0, ત્યારે પી બરાબર ₹100. આ પોઈન્ટ સમજો આ રકમમાં. તો આ ટી 0 અને પી 100 મૂકી દીધું, એટલે 100 સી બરાબર log 100 આવી ગયું. આ સીની કિંમત અહીંયા મૂકી દીધી. હવે એક બે સ્ટેપ સાદું રૂપ, આ ડાબી બાજુ આ બાદ બાકી છે તો ભાગાકારમાં મૂકી દીધું. હવે 10 વર્ષમાં ₹100 બમણા થાય છે, તો એ બી આપણને ખબર પડી જોઈએ કે ટી 10 વર્ષ ત્યારે 100 બમણા એટલે 200 થાય. તો ટી 10 પી 200 મૂકી દીધું, એટલે પહેલાં આર આવે. log 2 બેઝ 0.6931 આપેલું છે, 10 ગુણાઈ દો એટલે 6.931, અને આર છે વ્યાજનો દર, એટલે બાજુમાં શું લખીએ? ટકા. ક્લિયર? હવે આજના લેક્ચરમાં આટલું રાખીએ. હજી આવા જ વૃદ્ધિદરના જ કોઈ પ્રશ્ન છે, પણ ત્યાંથી આગળ નવા લેક્ચરમાં કરશો. આજ પહેલાં જરાક કુટ પ્રશ્ન સમજી કે એની પદ્ધતિ શું છે અને તૈયાર કરી દો, એટલે પછી નવા લેક્ચરમાં જે કુટ પ્રશ્ન આવે સીધે સીધા ફટાફટ આવડી જાય. બરાબર છે?